देव महर्षि पूज्या ज्ञानदात्मविददातु वाणिधाना भवावमधुरं बलवन्तो ब्रह्माहरश्च दैवक्तु बलं बलं च श्री स्वयं सुखदिनां भवने स्वलक्ष्मी पापात्मनां प्रददिया प्रदये सुबुद्धि वर्णयामि तव रूपमचित्य मे किं चाति वीर्यमसुरक्षयकारि भूरि हरिहरादिविरभ्यपारा सुनियतेन्द्रियतत्वसारे सम्प्राप्तिकासु विलम्ब्यनुसारितानाम् उत्कीर्णफलनिर्मलपाठवता स्वादुदेवी कुपिलं प्रगुणीकरालामुद्यग्रसाङ्गसंसत्सवियत्नसदिया परमा भवते भवाय सत्यो विनाशयति कोपवते कुलानि सम्पदां जनवते सुधनायते शान्ति 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 न च सिद्धते धर्मवर्गा धर्माणि देवि सकलानि सदैव कर्मा यद्यद्दिनं प्रतिदिनं सुकृतिं करोति हर्षे सिमते सजनो स्वस्ते सुदामतिमति प्रशुभां ददाति विरहदे जगतुगैरि सुखं ददे ते कुर्वन्तु नाम नरकाय तिराय पापा हस्तेव किं न भवति प्रकरोति भास्वा सर्वसुरान् त्रिपुयत्र नियोधशस्त्रा विस्फुरणे सतो शूलाग्रकान्तिनिवहेन तसो सुराणा भवदस्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारिकमेदिलखिलं त्रिपुरासनेन त्वातं त्वया सबर्मूर्धने देवी हत्वा पाहि नो देवी पाहि खड्गे रक्ष प्रदीच्यां च चण्डिके रक्ष दक्षिणे
કી જય. બોલો શ્રી ખોડિયાલ માત કી જય. સિદ્ધેશ્વરી માત બોલો ખોડિયાર માત કી જય. બોલો ખોડિયાર માત કી જય. નમસ્કાર સાહેબ. આઈ શ્રી ખોડિયાર સેવા સમિતિ ખોડિયાર જયંતિનું ઉજવણી અહીંયા આગળ રાખેલી છે. આપ અહીંયા આવ્યા છો, શું મેસેજ આપવા માગો છો? જય ખોડિયાર. આઈસી ખોડિયાર સમિતિ દ્વારા વર્ષોથી આજનો દિવસ જે સમગ્ર દેશ માટે, રાજ્ય માટે અને આપણા શહેર અને વિસ્તાર માટે શ્રદ્ધાનો દિવસ. આપણે જાણીએ છીએ તેમ ખોડિયાર માતા દરેક કણકણમાં અને ગણગણમાં સ્વયં હાજરા હજુર છે અને એની અહીંયા ઉજવણી થાય છે. આજે બધા જ કાર્યકર્તા મિત્રો સાથે જ્યારે માતાજીના ચરણોમાં દર્શન કરવા પધાર્યા ત્યારે વિસ્તારમાં દાખલ થતાં જ એક જુદા પ્રકારના સ્પંદનો ઊભા થાય છે અને આપણને મહેસૂસ થાય છે કે જે માતાજીના સ્થાનક હોય છે અને માતાજીના તહેવાર હોય છે તે કેટલા મહત્ત્વના હોય છે. આનાથી આપણને પ્રેરણાબળ પણ મળતું હોય છે. આ ભારત દેશની એક એવી સંસ્કૃતિ રહી છે કે આમાં ધાર્મિક વિશ્વાસ એ આનો પાયો છે અને અનેક લોકોને અનેક પરચા રૂપે પ્રગટ થઈ માતાજીએ દર્શન પણ આપ્યા છે. આજે અહીંયા જે બિરાજમાન માતાજી છે અને ખોડિયાર માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમારા પ્રધાનમંત્રી શ્રદ્ધેય નરેન્દ્રભાઈનું સ્વાસ્થ્ય સારું રહે, ત્રીજી વખત પ્રધાનમંત્રી બને. અમે બધા કાર્યકર્તાઓ ખોટા કામે કર્યા વગર સારા રસ્તે સારા કામો કરી વિસ્તાર, રાજ્ય, દેશ અને શહેરનું કામ કરી શકીએ એ જ આજની પ્રાર્થના હોઈ શકે. બધાના પરિવારમાં દરેકનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમના બાળકોનો વિકાસ થાય એ પણ માતાજીના ચરણોમાં મારી પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. ડાયરેક્ટ ના લીધે લાઈન બે પછી આપજે ફોન કરી
આવજો કે ખોડિયાર ના હોય રેલવે કોલોની